ભૂલી આવતો લાગે મારો દીકરો. લાય 2 પીનું મારી દઉં. શેના દાંત કાઢે લ્યા? અરે ડોલી તારા દાંત કાઢું, બીજા કોના કાઢવા? કા મારા હું ભલામણ અડધી જિંદગી તારી માં ભેગી તારી વહી ગઈ અને અડધી તારા બાપ ભેગી વહી જાય છે, તો તારા લગ્ન તો નથી જ થવાના. દુલારામીમાં એવું નથી. મારા બાપા કેટલા ઠેકાણ માગું લઈને તો જાય છે, પણ સોડી વાળા હા નો પાડે એમાં મારા બાપા શું કરે? આમ જો ડોલી, તારો બાપો રહ્યો ને તિયેર નો દીકરો છે, નકુલી મંગુડી નથી, એ સાદી .com નું કામ કરે છે. સાદી.com ઈ એટલે શું કહેવાય? આમ જો ડોલી, ગુજરાતીમાં એને લગ્ન બ્યુરો કહેવાય. અને આમ જો એ ઓલી રહી ને મંગુ, એ બધું ઈ જ કામ કરે છે. અને તાર બાપા ને અહીંયા મોકલાય. ઘણી બધી સોડિયું હોય, એકાદી સોડી તો ગમાડી લે ને. નકર તાર બાપા છે ને તને આમડામ કામ તો કરાવશે જ તે, તો તાર બાપાને ખર્ચો તો આવશે જ તે. ઈ શેનો ખર્ચો ભલામણા? ખર્ચો તો આવે જ ને, તારા પિતૃ પાવાનું, બીજું શું હોય? પિતૃ નહીં, મારા બાપા મરે ને અત્યારે મારી જ વહુ પાણી પાય. જો એવું ન કરું ને તો આ ડોલી મટી દઉં જોતું. હા એમ તાર બાપાને કે તમ તાર. આને તો હરખી રીતનો સગાયો હે, પણ આ એને બાપાને ઘરે જઈને વાત કરે, એનો બાપો અહીંયા જાય, પણ આ ઢાંઢાને પાયસ કોણ કરે? બાપા હું વાડીએ કામ નથી કરવાનો. કા કેમ નથી કરવાનો? બાયડી બંધ્યો પછી જ વાડીએ કામ કરી. ક્યાંય બકાલાની લારીમાં નથી મળતી તો લઈ આવી દઉં. આ બધા ગામ ફરી આવ્યો તો કોઈ હા નથી પાડતું. એ બાપા ધીરે ગંગા તમે બહાર ક્યાં નાવા જાવ છો? આપણા ગામમાં ઓલી મંગુડી કેટલાના લગ્ન કરાયા, પણ તમારે અહીંયા જવું જ નથી. મંગુડી લગ્ન નું કરે છે? એ હા બાપા, એ લગ્ન બ્યુરો નું કરે છે. એ વાંધો નહીં દીકરા, કાલ હું આંટો મારીશ. હજી કાલ નું ખોડો છો? જાવ તમે અત્યારે જાવ લઈ આવો, મારે જોઈએ નથી. અને જો નો લઈને આવો ને તો કઈ કામ નથી કરવું. હા તો રે, આ કોઈના બાપ નું નહીં માને, જાઉં છું. તારી જાતના કાંટા નથી ભાતા. ઉભો મત દીકરા, ગમે ત્યાં આજ તને મૂકું નહીં. તારી યાર દા છોડી આવી છું, બંજી ના લગન થઈ જા, પણ તું એ ભમરાની પડી રહી. બેન પણ જોવું તો જોઈ ને, કોઈ ગઈડો હોય, કોઈ પાતળો હોય, મારી જોડી તો થવી જોઈએ ને. એ જોડી જોડી કરી ને તો આમને રહી, તારા લગન નહીં થાય. તો બેન મારે શું કરવું? એ કાંઈ નહીં, હવે ગમે એવું મૃત્યુ આવે ને તો હા પાડી દીજે. લોકો ખાયું લાગે છે તને જોવા, હું બહાર જાઉં છું, આના રેજે. મારા દીકરા એ સડા એવો નથી ભાગી ગયો. ગામમાં તો આવીશ ને દીકરા, હવે દેખા તારી ખબર પાડું. મારો દીકરો મારો આ શું કરે છે? એ મંગો, એ કમો દાદા તમે? હા આ તમે શું કામે આયા? મારો એક છોકરો વાંઢો હે ને, તે વહુ લઈ જવા છે. એક દીકરી છે, તમને ગમે તો લઈ જાવ. એ ગમે એવી છે ને તોય ગમ છે. મારો છોકરો ત્યાં સુધી કામ લઈ કરે. તમારા છોકરા હારું કીધા તમને ગમે તો હાલો દેખાડું. આમ તો જો કે જોવા એમ કીધું તા તો ઘડીએ ઘડીએ હાડિયું બદલાવે, કેવી ઇતિહાસ છે. એક અમાર બાપા આ રહી કઈને જોઈ લો, આ રાત નહીં ઉઘાડે. દીકરી બરોબર લાજ નો કરે તો કઈ નહીં, અમારે મર્યાદા વાળી દીકરી જોઈએ છે. અમારી ફી 10,000 થાય, 10,000 લાવો લાયા હોય તો. રૂપિયા કાલ લઈ જાઓ અને દીકરીને અમારા હારે મોકલો. કાંઈ વાંધો નહીં, લઈ જાઓ. હાલ બેટા હાલ, તું મારી દીકરી છે, હાલો. એ હું કઈ માં આખી જિંદગી વાંધી રહી,
આ વેચી તારા એ કમા દાદા ઘર સુધી હાથ નો બેસતા નક આવશે નહીં. હાશ લપજે તો તું આયા બાથરૂમ માં હતી તો ઘરમાં કોણ હતું? એ મને શું ખબર? હા 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 આ કમો નહીં કે આ ધંધે લાગવાનો. અમારા બાપા બી આયા છે કિના નહલાયા લાગતા બાપા કિના નહલાયા એ હાથી નો રે ઈ ઘરમાં રે બહુ જો ને ક્યાં ગયા ગોરા દે માથાકૂટ નો કરતો. એટલે મારો દીકરો શું બંગાળી બોલાવે છે? એ બધા વહુને શું ગાડી કરી? વહુ તો વાગી. એ વાવાજી તે શું હતો? એ ઓલો આપણા ગામનો ગાંડો હતો એનેથી મેં ઘરમાં પૂર્યો હતો મને તડું લઈ ગયો હું મંગુડીને ઓલે સોગીને લાવ્યો તો. બાપા હવે આમાં ખોટા બાના કરવામાં તમારે મને પરણાવવો નથી ને એટલે આના ભાગમાં લગ્ન જ નથી.